કનિષ્ઠ લોકો કાન વડે વાજિત્ર જ્ઞાન તાન વગેરે વિષયો શબ્દો સાંભળે છે, નાક વડે અંતર વગેરે ફૂલ સૂંઘે છે, આંખ વડે રૂપ જુએ છે અને જીભ વડે ગળ્યું ખાટું ખારું તીખું વગેરે સ્વાદ લે છે. આ પ્રમાણે કનિષ્ઠ લોકો લક્ષ્મીને સ્ત્રી રૂપે વાપરી નરકમાં જાય છે. વળી ભીષ્મ પિતા ધર્મરાજાને કહે છે કે માતા ભાવમાં બીજું રૂપ છે, તે હું તને સમજાવું છું. વડિયાદી દાદી લક્ષ્મી તે પણ માતા કહેવાય છે. હવે મધ્યમ ચંડાળ પાપીને ત્યાં લક્ષ્મી વડિયાદી દાદી તરીકે રહે છે. તેથી વડિયાદી લક્ષ્મીને ઉલટી સાચવી પડે છે. એટલે કે દુનિયામાં મધ્યમ ચંડાળ પાપી પોતે નથી ખાતો કે પુત્રને નથી દેતો, પરિવારમાં બધાને પણ દુઃખી કરે છે. આ પ્રમાણે જે વર્તે છે તેને ત્યાં લક્ષ્મી વડિયાદી દાદી તરીકે રહે છે. હવે કનિષ્ઠ લોકોને ત્યાં લક્ષ્મી કેવી રીતે વપરાય છે તે બરાબર સાંભળો. તે લોકો સ્ત્રીથી સર્વ વૈભવ ભોગવે છે. હે અર્જુન, જો મુક્તિ જોઈતી હોય તો આ 5 વિષયોને ઝેર સમજીને છોડી દે. શબ્દના વિષયથી હરણ મરે છે, સપર્થના વિષયથી હાથી મરે છે, રૂપને જોઈ પતંગિયું મરે છે, રસ વડે માછલું મરે છે, ને ગંધથી ભમરો મરે છે. આ ચંડાળ લોકો વિષયોના સુખથી મરે છે. જે લક્ષ્મીનો ખોટો ઉપયોગ કરે છે તેને બધું જ ઊંધું સમજે છે. કનિષ્ઠ લોકો લક્ષ્મીથી જ્યાં ત્યાં ગાડીઓ દોડાવે છે, સુંદર પલંગ ઓશિકા અંતર ફૂલ સોપારી ઇર્ચીનો વૈભવ લે છે, ધર્મમાં આળસ કરે છે અને પ્રસાદ લેવા મોટા કારભારી બને છે. તે લોકોને ખોટો વિશ્વાસ બતાવી ધર્મના નામે ધન લૂંટે છે. તે અહંકાર તથા ક્રોધ ગરીબો ઉપર વાપરે છે. તે સાચો કનિષ્ઠ લોકો કળિયુગનું જ લક્ષણ છે.